રામલલ્લાને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ભવ્ય ઉજવણી અમરેલીના વિદ્યાસભા શાળામાં રંગેચંગે સંપન્ન થઈ। શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા સંકુલ કેમ્પસમાં ભારતના જન જનના હૃદયમાં બિરાજમાન ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠાના પાવન અને ઐતિહાસિક પ્રસંગને વિદ્યાસભા સંકુલના બાલ મંદિર તથા પ્રાથમિક વિભાગના બાળકોએ અનેરી વેશભૂષામાં ભવ્ય ઉજવણી કરી સૌને મંત્રમુગ્ધ કર્યા હતા। બાલ મંદિર વિભાગ અને ધોરણ 1 થી 5ના વિદ્યાર્થીઓ રામ, લક્ષ્મણ, સીતાજી અને હનુમાનજીની વેશભૂષામાં સજ્જ બનીને આવકારવા બેન્ડ બાજાના તાલે અયોધ્યામાં પ્રવેશ કરાવ્યો હતો। શાળા કેમ્પસમાં અયોધ્યા ધામ, શબરી આશ્રમ તેમજ રામ સેતુ, રામ જન્મ, રામ હનુમાન મિલાપ વગેરેની થીમનું નિર્માણ કરવામાં આવ્યું હતું। બાળકોએ પણ અયોધ્યામાં બાળક રામને પારણામાં ઝુલાવ્યા હતા। રામ વનવાસમાં તેમજ શબરીના બોર તેમજ સાગર પર સેતુ તેમજ અયોધ્યામાં પુનઃ આગમન વગેરે પ્રસંગોની ઉમંગ અને ઉત્સાહ અને અલૌકિક વાતાવરણમાં ઉજવણી કરી હતી અને ઉપસ્થિત વાલીઓ, સ્ટાફગણ અને વિદ્યાર્થીઓમાં ઉત્સાહ અને ઉર્જામય વાતાવરણ ઊભું થયું હતું। વિશાળ સંખ્યામાં ઉપસ્થિત વાલીઓ અને શિક્ષકો અને વિદ્યાર્થીઓએ આ અવિસ્મરણીય અનુપમ ક્ષણમાં સાક્ષી બનીને ધન્યતાનો અનુભવ કર્યો હતો। રામધૂન તથા રામના ભજનોની સતત ગુંજ સાથે રાસ પણ રમ્યા હતા। નયન રમ્ય વાતાવરણમાં ભાવ વિભોર બનીને રામની પ્રાણ પ્રતિષ્ઠાના ઐતિહાસિક અવસરમાં સહભાગી બન્યા હતા। આ તકે સંસ્થાના પ્રમુખ વસંતભાઈ ગજેરા, મંત્રી મનસુખભાઈ ધાનાણી, ચતુરભાઈ ખુટ, ડાયરેક્ટર વસંતભાઈ પેથાણી, શિક્ષક ભાઈઓ બહેનો તથા વાલીઓએ સુંદર આયોજન અને વિદ્યાર્થીઓની કૃતિની પ્રશંસા કરી તેને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા। ઉલ્લાસમય વાતાવરણમાં કાર્યક્રમ સંપન્ન થયો હતો। રિપોર્ટિંગ બાય જૈનિક સુચિત્રા, અમરેલી। આજ રોજ એ અલૌકિક દિવસ છે જેમાં અયોધ્યામાં શ્રી રામ પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે, ત્યારે આપણે અમરેલીમાં શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા શૈક્ષણિક કેમ્પસમાં ખૂબ જ ધામધૂમપૂર્વક ભવ્ય ઉજવણી કરવામાં આવેલ હતી। અને આજરોજ શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા પ્રી પ્રાઇમરી સ્કૂલ દ્વારા બાળકોએ વેશભૂષા શ્રીરામ ભગવાન, સીતા માતા, લક્ષ્મણજી, હનુમાનજી તેમજ રાવણનું વેશભૂષા દ્વારા એક રામાયણ આખું ચરિતાર્થ થાય તેવી ભાવનાથી અને રામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી હોય તે અંતર્ગત આ શાળામાં તેમની ઉજવણી કરવામાં આવેલ હતી। આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ શ્રી વસંતભાઈ ગજેરા તેમજ ટ્રસ્ટીશ્રીઓ અને સંસ્થાના વ્યવસ્થાપક તરીકે જે કોઈ તમામ વ્યક્તિઓ હતા તેમણે ખૂબ જ આસ્થા અને ઉલ્લાસપૂર્વક આ ઉજવણીમાં ભાગ લીધો। સ્ટાફ, સ્ટુડન્ટ, પેરેન્ટ્સ પણ હર્ષોલ્લાસ સાથે આ કાર્યક્રમમાં જોડાયા હતા અને આ કાર્યક્રમનું ખૂબ જ સારી રીતે સફળ ઉજવણી કરવામાં આવેલ હતી।